बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। दोस्त प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साध जी, भया चर्चा का वखत, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप ધામધણી સક્ષરાતી પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા સાંભળી રહ્યા છીએ. અગાઉ વિતકમાં આપણે જોઈ ગયા કે શ્રીજી અને સુંદર સાથ ઔરંગાબાદમાં છે. ઔરંગાબાદમાં રાજા ભાવસિંહે કહ્યું કે હું ઔરંગઝેબ સામે યુદ્ધ કરવા માટે તૈયાર છું, પરંતુ તે પહેલા મને ચમત્કાર રૂપે પરમધામના દર્શન કરાવો. સુંદર સાથજી, અહીં આગળ આપણે બોધ લેવાનું છે કે પરમધામના દર્શન કરવા હોય તો એ પ્રમાણે હાયર ફ્રીક્વન્સી ઝોનની અંદર આપણે દાખલ થવું પડે. અહીંયા તો રાજા છે, રાજાએ માગણી કરી, જીવદશામાં કોઈ પ્રયત્ન ન કરવાનો હોવાથી આ માગણી કરી છે. ખરેખર તો રાજા ભાવસિંહ આપણે ઈશ્વરી સૃષ્ટિની સુરતા કહીએ છીએ, પણ તેમ છતાં એ પરમધામના દર્શન કરવા માટે હજુ પરિપક્વ બન્યા નથી. શ્રીજીએ ના પાડી કે પરમધામના દર્શન એટલા જલ્દી ના થાય, પણ રાજાએ જીદ ના છોડી. રાજાએ પોતાની જીદ પકડી રાખી. સુંદર સાથજી, આપણા જીવનમાં પણ આવું ક્યારેક બને ત્યારે ગમે તેટલું સમજાવો તેમ છતાં સામેનો વ્યક્તિ પોતાની જીદ છોડે જ નહીં. ગુજરાતીમાં કહેવત છે, દોરડું તૂટે પણ ઓબર ના વસૂટે. એ વાત છે આ. કેમ? વિવેક બુદ્ધિનો અભાવ છે. તો આ જીદ પકડી રાખે પછી અધોગતિના માર્ગે જાય, તો અહીં જીદ રાખવી નહીં. અગાઉ પણ આપણે જોઈ ગયા કે શ્રીજીએ ભૈરવ શેઠને 1 મહિનાની મોહલત આપી હતી. ભાઈ 1 મહિનાની હું કહું એ પ્રમાણે તમે નિયમો પાડો,
અને સત્સંગ સાંભળો. 1 મહિનામાં તમને દર્શન થઈ જશે. પરંતુ એમની એકાગ્રતા, નિષ્ઠા એટલી બધી હતી અને સંપૂર્ણ જે કહ્યું એ પ્રમાણે બધું ત્યાગ કરી અને સાંભળ્યું, તો 3 દિવસમાં ભૈરવ શેઠને યુગલ સ્વરૂપના દીદાર થઈ ગયા. સુંદર સાહેબજી, સદગુરુની કૃપાથી આપણને 100% દર્શન થાય છે. હવે રાજા જીદ કરે છે એટલે શ્રીજીએ પોતાની શક્તિથી યોગ માયાની થોડી ઝલક બતાવી. પરમધામ તો બતાવ્યું નથી. આપણે કાળ માયામાં છીએ, ક્ષર બ્રહ્માંડની અંદર, અને એનાથી પરે યોગ માયાથી પરે પરમધામ. તો સીધે સીધું પરમધામની ઝલક ના બતાવી, પરંતુ શ્રીજીએ પોતાની શક્તિથી યોગ માયાની થોડી ઝલક બતાવી. હવે એ ઝલક જે જોઈ, એ દર્શન કર્યા, એનાથી પણ એ ભાવસિંહ એટલા ભાવ વિભોર થઈ ગયા, એ સહન ના કરી શક્યા. એ દર્શનને પણ સહન કરી શક્યા નહીં, અને જેવા દર્શન કર્યા એવો એમણે પોતાનો દેહ ત્યાગ કરી દીધો છે. સુંદર સાહેબજી, બહુ જ અહીં આગળ સમજવાની વાત છે. કારણ કે દર્શન કરવા માટે આપણે ઉચ્ચ લેવલના સ્તરમાં જવું પડે. મોટે ભાગની આપણી જીવન છે ને લોઅર લેવલની અંદર પસાર થતું હોય છે. હવે એ હાયર લેવલનું તો આપણે વિચારતા નથી. પેલા હાયર લેવલમાં જવું પડે, અને હાયર લેવલમાં જવા માટે આપણે સાધના પણ કરવાની હોય. આપણે આપણા પોતાને સમજવાનું હોય, આપણા મનને સમજવાનું છે. તો લોઅર ફ્રીક્વન્સી ઝોનમાંથી હાયર ફ્રીક્વન્સી ઝોનમાં જાઓ તો આપણને યુગલ સ્વરૂપના દર્શન થાય, એવું કહેવા માંગે છે સુંદર સાહેબજી. આ જગતની અંદર જે કઈ આત્માઓ આવી છે, દરેકને અલગ અલગ જીવ મળ્યો છે. જીવ બધાના સરખા નથી. તેથી જાગવાની પ્રક્રિયા પણ દરેકની અલગ અલગ છે. આપણે જોઈ રહ્યા છીએ. આપણે જે તારતમ વાણી મળી છે એનું સાર તત્વ છે, એ પકડીને એનો આનંદ લેવાનો છે. આપણે વાદ વિવાદથી મુક્ત થઈ અને સ્વામી શ્રી પ્રાણનાથજી ના જે વાણી છે, ધણી શ્રી દેવચંદ્રજી ની જે વાણી છે, એને પગલે ચાલવાનું છે. સુંદર સાહેબજી, પરમધામની આત્માઓ એક જ તત્વની છે. હા, એક જ તત્વ છે. તેમને માયાનો ખેલ બતાવવા માટે આ કાળ માયાના બ્રહ્માંડમાં પિયાજીએ બ્રહ્માંગનાઓને મોકલી છે. લાડલી લાહુતકી પોતાની બ્રહ્માંગનાઓને મોકલી અને જે તે આત્માઓને જે તે જીવ ઉપર સ્થાન આપ્યું છે. તેથી જાગણી કાર્ય માટે જીવને પહેલી સાધના કરવી પડશે. એ ખૂબ જ અગત્યનું છે. જીવનમાં માખણ પ્રાપ્ત કરવાનું છે. માખણ તો શ્રી કૃષ્ણજીને ખૂબ 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 વહાલું હતું. તેથી જ હૃદયમાં પ્રેમરૂપી માખણ શ્રી કૃષ્ણજીને ખૂબ ખૂબ ગમે છે, ખૂબ ગમે છે. એનો મતલબ શું? એનો મતલબ એમ કે આપણા જીવનની અંદર આપણી જે રહેણી અને કરણી જે છે, એમાં ટ્રાન્સફોર્મેશન થવું ખૂબ જરૂરી છે. સુધારો આપણે ત્યાં લાવવાનો છે. એ સિવાય યુગલ સ્વરૂપના દીદાર થશે નહીં. સુંદર સાહેબજી, સંસારમાં દ્વૈતવાદ છે.
એટલે દરેક જીવોના ગુણ અલગ અલગ રહેવાના જ. જેના હૃદયમાં શુષ્કતા હોય એની અંદર કેવા ગુણ જોવા મળે? ઈર્ષા, દ્વેષ, અદેખાઈ બહુ જ વધુ માત્રામાં હોય. અને પાછા દંભી પણ એટલા હોય તમને મોઢા ઉપર ખબર ના પડવા દે. હા, લાંબા ગાળે ખબર પડે જ્યારે તમને નુકસાન થયું હોય ત્યારે. વેદોમાં પણ કહે છે કે જીવ 21 પ્રકારના કષ્ટદાયક તબક્કામાંથી પસાર થાય એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ જેવા વિકારોનો ત્યાગ કરે ત્યારબાદ પરમાત્માના દીદાર માટે પરિપક્વ બને છે. એટલે આધ્યાત્મિક માર્ગ છે. આધ્યાત્મિક માર્ગની અંદર ક્યારેય ઉતાવળ ચાલે નહીં. તમારે ધીમે ધીમે એ માર્ગની અંદર ચાલ્યા જ કરવાનું છે. જ્યારે પરિપક્વ બનશો ત્યારે યુગલ સ્વરૂપના દર્શન થશે. તેઓના લૌકિક જીવનમાં પણ દ્રઢ સંકલ્પ જોવા મળે છે. સુંદરસાદજી શ્રીજી એટલે પ્રાણનાથજી નું સુખ ચેન ક્યાં છે? પરમધામની આત્માઓ જ ખુશમાં રહે એમાં ધણીજી ખુશી છે. કારણ કે ધામધણીજી પરમધામથી આત્માઓને લઈ જવા માટે આ સંસારમાં આવ્યા છે. અને એના માટે આ તારતમ વાણી આપણને મળી છે, વિતકની વાણી મળી છે. પરંતુ અજ્ઞાનતાથી આપણને સંસારનો એવો મોહ લાગ્યો છે ખરેખર જે જાગવાનો સમય છે ને એ ચૂકી જવાય છે. જેટલી માત્રામાં જાગવું જોઈએ એટલી માત્રામાં જાગી શકતા નથી. સામાન્ય રીતે આપણે શું આપણો કમ્ફર્ટ ઝોન છોડવા તૈયાર હોતા નથી. કમ્ફર્ટ ઝોન એટલે આપણે જે સુખ સાહેબી છે એને સહેજ પણ છોડવા તૈયાર નથી. અને યુગલ સ્વરૂપના દીદાર કરવા છે કઈ રીતે શક્ય બને? એક વિદ્યાર્થી છે એને પરીક્ષાની અંદર 90% માર્ક લાવવા છે. એનો ગોલ બહુ સરસ છે, એબવ 90% લાવવા છે. પરંતુ એને વાંચવાનું કહીએ તો કે મને વાંચવાનું ગમતું નથી. પેપર સોલ્વ કરવાનું કહીએ તો કે મને લખવાનું ગમતું નથી. ભાઈ વાંચવાનું નથી ગમતું, લખવાનું નથી ગમતું, પછી તમે ગોલ કઈ રીતે પ્રાપ્ત કરી શકો? એ વાત સમજવાની છે. સુંદરસાદજી આપણને જે પણ સેવા મળે એ પૂરેપૂરી પ્રામાણિકતાથી અને પારદર્શક રીતે કરવાની છે. કારણ કે આપણી સેવા છે એની નોંધ લેવાય છે. ધામધણીજીના દરબારમાં આપણી સેવાની નોંધ લેવાય છે. હવે વિતકની અંદર આગળ જોઈએ તો અગાઉ જોઈ ગયા હતા કે શ્રીજી અને સુંદર સાથ ઔરંગાબાદમાં ફતેહ મહમ્મદના મહોલ્લામાં એક મુલ્લાની હવેલીમાં હતા. ફતેહ મહમ્મદના સૈનિકો આખા રાજ્યમાં શોધી રહ્યા હતા. અને એવામાં જહાન મોહમ્મદને એક સુંદર સાથનો ભેટો થાય છે. અને એ સુંદર સાથને જોઈ અને જહાન મોહમ્મદ કહે કે સુંદર સાથ ક્યાં છે અને શ્રીજી ક્યાં છે? પછી કહ્યું કે અમે તો ફતેહ મહમ્મદના મોહલ્લામાં એક મુલ્લાના હવેલીમાં છીએ. તો પછી એમણે કહ્યું કે આ જગ્યા આપણા માટે સુરક્ષિત નથી. જેમ બને વહેલી તકે આ જગ્યા ખાલી કરી દેવી જોઈએ. શ્રીજીને પ્રણામ કરે છે અને બીજે દિવસે શ્રીજી અને સુંદર સાથ ઔરંગાબાદથી વહેલી સવારમાં પછી નીકળી જાય છે. આ બાજુ ફતેહ મહમ્મદના સિપાહીઓ વૈરાગીઓને શોધે છે. કોઈને કંઈ મળતું નથી. ધણીજીનો હુકમ છે કે તમારી બાજુમાંથી પસાર થાય તો પણ ખબર પડે નહીં.
રસ્તામાં ભીમસેનની મુલાકાત થાય છે. તેઓ શ્રીજી અને સુંદર સાથને બુઢાનપુર લાવે છે. તો શ્રીજી ઔરંગાબાદથી બુઢાનપુર આવ્યા. ત્યારબાદ મલુકચંદની મુલાકાત થાય છે. શ્રીજીએ મલુકચંદને 3 ચિઠ્ઠીઓ લખી અને ઔરંગાબાદ મોકલે છે. કે આ 3 ચિઠ્ઠી કોને કોને આપવાની? ચિઠ્ઠી શાના સંદર્ભમાં હતી? હા, જે જાગૃત સંદેશ ક્યામતનો સમય આવી ગયો છે, ઇમામ મહેદી પધારી ગયા છે, એને ઉલ્લેખી ને જે 3 પત્રો તૈયાર કર્યા, એમાં એક ચિઠ્ઠી ફતેહ મહમ્મદને આપવાનું કહ્યું, બીજી ચિઠ્ઠી કાજીને આપવાની ગઈ, અને ત્રીજી ચિઠ્ઠી રાજાના દીવાનને આપવાને ગયું. અને તેની સાથે સાથે બીજા કયા કયા સુંદર શબ્દ ગયા? વીરજી, શેખ બદલ અને લાલ ખાનને પણ સાથે મોકલે છે. હવે શ્રીજી અને સુંદર સાથ આકોટ આવે છે. બુઢાનપુરથી આકોટ આવ્યા. સુંદર સાથજીએ ઘણી બધી સમસ્યાઓનો સામનો કર્યો છે. અત્યાર સુધી આપણે જોયું કે મંદસોરમાં પણ ભિક્ષા માંગી હતી, ફકીરી વેશ ધારણ કર્યો હતો, આગળ બેમિસાલનો પણ સામનો કરવો પડ્યો હતો. અને બાદશાહના સૈનિકો શોધી રહ્યા છે, ફતેહ મહમ્મદના સૈનિકો શોધી રહ્યા છે. સુંદર શાહજી આપણે એક વિઝ્યુલાઇઝ કરીએ કે કેવી પરિસ્થિતિની અંદર શ્રીજી અને સુંદર શાહ આ જાગરણનું કાર્ય સતત ચાલુ રાખ્યું છે એમણે. અને છેલ્લે આકોટમાં આવે છે. અને આકોટની અંદર શાંતિ છે, એટલે આનંદ ઉલ્લાસથી જાગરણનું કાર્ય કરી રહ્યા છે. અહીં આગળ એક બાબત કહે છે કે જે જે સમસ્યાઓ આવી હતી તેમને પણ શુક્રિયા કરે છે, કારણ કે સમસ્યાઓ આપણું ઘડતર કરે છે. બહુ સરસ બોધ આપણને આગળ આપે છે. ક્યારેક આપણે જીવનમાં એવું વિચારીએ કે મારી જોડે જ આવું થાય છે, મારે જ બધું દુઃખ આવે છે, બીજા કોઈને મારી ઉપર જ બધી આપત્તિ આવે છે. ના ભાઈ, એવું નથી. જે કઈ સમસ્યા ઊભી થઈ હોય એના માટે પહેલા તો કારણભૂત આપણે પોતે થઈએ છીએ. ત્યારબાદ જે કઈ સમસ્યા હોય એ સમસ્યા સામે સંઘર્ષ કરવાનો છે, અને એ આપણને બોધપાઠ આપી જાવ. તમે કોઈ એક વખત ફેલ થાવ ધારો કે, પણ બીજી વખત તમને ખબર પડે કે કયો રસ્તો છે, કઈ રીતે મારે કામ કરવાનું છે. એ આપણું જીવનનું ઘડતર કરે છે. એટલે જીવનની અંદર જે કઈ સંઘર્ષ, દુઃખ અનુભવવી પડે તો એવું સમજવાનું કે પિયાજી તરફથી આ મોકલેલી સમસ્યાઓ, પીડા, વેદના છે, અને એમાંથી મારે મારું ઘડતર કરવાનું છે. એમાં ઘડાઈને એમાંથી મારે બહાર નીકળવાનું છે. અને એમાંથી એ જે ઘડતર થાય ને સુંદર સાહેબજી, પછી એ વ્યક્તિ કોઈ જગ્યાએ પાછો પડતો નથી. સંસારમાં 3 જીવો હોય છે. જીવો 3 પ્રકારના ગુણ ધરાવતા હોય છે. 3 ગુણથી પરે ત્રિગુણાતીત, એટલે કે યોગ માયાનું બ્રહ્માંડ આવે છે. આપણું જે બ્રહ્માંડ છે ને, અક્ષર બ્રહ્માંડ, એ 3 ગુણોનું છે: રજોગુણ, સતોગુણ, તમોગુણ. પણ એનાથી પરે ત્રિગુણાતીત એટલે યોગ માયાનું બ્રહ્માંડ આવે છે. અને યોગ માયાના બ્રહ્માંડથી પરે અક્ષર બ્રહ્મ, અને અક્ષર બ્રહ્મથી પરે અક્ષરાતીત બ્રહ્મ છે. અને એ જે અક્ષરાતીત બ્રહ્મ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા, એ આપણા ધામધણી છે. હવે કૃષ્ણ આપણે કહીએ છીએ તો એક વાત કહું કે સ્વરૂપ સાહેબની અંદર આવે છે, કહે શ્રી મહામત મોમિન રૂહ દિલ કો માં સુખ ખેચે તો અરસ કે માહી, માં સુખ ખેચે તો અરસ કે માહી. માસુક કોણ? એ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા. એનો ગુણ બતાવ્યો છે. એ બ્રહ્મપ્રિયાઓને પોતાની તરફ આકર્ષે છે, ખેંચે છે.
તે ક્રિશ શબ્દ છે ને, કૃષ્ણમાં ક્રિશ, તો ક્રિશ જે ધાતુ છે એનો અર્થ જ આ થાય છે ખેંચવું, પોતાની તરફ ખેંચવું. તો આપણા વાલાજી એમને પોતાની તરફ ખેંચી રહ્યા છે. તો એ કોણ? એ કૃષ્ણ તત્વ છે. માસુક ખેંચે તો એ અરસ કે માહી, એ પરમધામની અંદર આ જે ગુણ બતાવ્યો છે કે આ બ્રહ્મપ્રિયાને પોતાની તરફ આકર્ષે છે, એ આકર્ષવાનો ગુણ છે, એ કૃષ્ણનો ગુણ છે. એ પરમધામની અંદર એ રાજ્યનો આવેશ, એને આપણે કૃષ્ણ તત્વ કહી શકીએ. અને વ્રજલીલાની અંદર જે કૃષ્ણનું કલેવર હતું એનું નામ પણ કૃષ્ણ, અને એની અંદર જે શક્તિ આવી એ પણ કૃષ્ણ છે. કૃષ્ણની અંદર કૃષ્ણ છે. ગૂંચવાડો અહીં ઊભો થયો છે. સોનાનો ગ્લાસ છે ને સોનાના ગ્લાસની અંદર સોનું મૂક્યું છે, બરાબર? તો આપણે બહારથી કહીએ કે ભાઈ આ સોનાનો ગ્લાસ છે, પણ સોનાના ગ્લાસની અંદર સોનું પણ છે. બહાર પણ સોનું છે, અંદર પણ સોનું છે. અંદરનું જો સોનું છે એની આપણે વાત કરી રહ્યા છીએ, સુંદરસાજી. બસ આ રીતે આપણે દ્રષ્ટિબિંદુ બિલકુલ ક્લિયર રાખવાનું છે. તો આપણા જીવનની અંદર ખુશાલી આવશે, સુંદર સાથમાં ખુશાલી આવશે, અને યુગલ સ્વરૂપના દીદાર થશે. સુંદર સાથજી, વાણીમાં દજ્જાલ શબ્દ આવે છે. દજ્જાલ શબ્દ એટલે શું? નેગેટિવિટી. સંસારમાં તમને ઠેર ઠેર અનુભવ થાય ને, ભાઈ આ તો કાળા માયાનું બ્રહ્માંડ છે, એટલે તમને ઠેર ઠેર તમને નેગેટિવિટી, નકારાત્મકનો અનુભવ થાય જ. માણસ હમણાં આજે જુદું બોલે છે, કાલે જુદું બોલે, અને પરમ કરે શું, બરાબર? બોલે શું, કરે શું, આ બધું તમને જોવા મળતું હોય છે. તો નેગેટિવિટી, લોકોની માનસિકતા કેવી છે, એમાં પોઝિટિવિટી પણ હોઈ શકે, નેગેટિવિટી પણ હોઈ શકે. પણ ક્યારેક આ નેગેટિવિટી સાથે આપણો ભેટો થઈ ગયો તો શું કરવું? એનો શ્રેષ્ઠ ઉપાય છે કે નેગેટિવિટીનો ઇગ્નોર કરો. એની પર બહુ ધ્યાન નહીં આપવાનું, એની પર બહુ ધ્યાન નહીં આપવાનું, એને બહુ વિચારવાનું નહીં, એને એવોઇડ કરવાનું. આ સહેલામાં સહેલો ઉપાય આ છે, બરાબર? કારણ કે એ આપણા સુધરવાથી સુધરવાના નથી, પણ આપણે બગડવાનું નથી. આપણે આપણું મનનું જે પેનલ છે એ બગડવા દેવાની નથી, આપણો માહેલો બગડવા દેવાનો નથી. આપણે અંદરથી જે ખુશી છે એ ખુશીને આપણે બરકરાર રાખવાની છે. જો ધ્યાન આપીશું તો તેની આપણી પર અસર થાય છે. સુંદર સાથજી, બાહ્ય પરિસ્થિતિ ગમે તે પણ હોય, પણ આપણી અંદર શ્રીમદ ભગવદ્ ગીતા અને જ્ઞાનનો સારાંશ હોય, વિતકવાણીનું જ્ઞાન હોય, તો પછી ડરવાની કઈ જરૂર નથી. આપોઆપ એનો ઉકેલ મળી જાય છે. આપણા વિતક સાહેબની અંદર બોધ વધુ આપણને જોવા મળશે. જીવનમાં ક્યારેક એવું પણ જોવા મળે કે અન્ય સંપ્રદાયના હોય, એમની સાથે પણ આપણે બધા વ્યવહાર થતો હોય, સંબંધો હોય, પણ ક્યારેક જુઓ તો એ લોકો પોતાની સાધના, વ્રત, ઉપાસનામાં ખૂબ જ શ્રદ્ધા રાખતા હોય છે. જૈનમાં જુઓ કેવા વ્રત, ઉપવાસ, સાધના કરે છે. સુંદર સાથજી, આપણી પાસે તો ખૂબ જ ઊંચું જ્ઞાન છે, પરંતુ એની પાછળ જે સાધના, વ્રત, ઉપાસના, શ્રદ્ધા, સમર્પણ ભાવ, એમાં કમી કેમ જોવા મળે છે? ક્યારેક એવું પણ થાય છે કે જ્ઞાનનો અહંકાર લઈને ફરીએ છીએ આપણે. હું કહું એ સાચું, બીજા બધા કહે ખોટું. એ જે અહંકાર છે ને, પેલા નહીં રાખવાનું.
આ રસ્તો છે ને આ રસ્તો છે, જેને જે રસ્તે જવું હોય એ જાય, પણ તમે ખોટા ને હું સાચું, આ વસ્તુ ખોટી છે. અહમ વૃત્તિ છે એ આપણને નડતી હોય છે. જો અહંકાર લઈને ફરીશું તો આપણના જીવનની અંદર અજવાળું જોવા મળશે નહીં. જગતના તમામ ધર્મગ્રંથોમાં પરમધામની બ્રહ્મપ્રિયાઓ બ્રહ્મ આત્માઓ ની મહિમા ખૂબ 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 આપેલી છે. અને આ મહિમા શું આપણામાં છે ખરી? આ મહિમા જે છે એના વાઇબ્રેશનના થોડા ઘણા અંશ આપણામાં છે ખરા? એ આત્મચિંતન કરવાનો સમય છે. કોઈ પણ જીવ હોય, જો કોઈ જીવ તારતમ વાણીના સંપર્કમાં આવીને તેનામાં જ્ઞાન અને પ્રેમનો સ્પર્શ થયો હોય તો પછી તેના જીવનની અંદર વ્યવહારમાં, કાર્યશૈલીમાં, નિર્ણય લેવામાં જરૂર ફેરફાર આપણને જોવા મળે. બરાબર? આપણે બ્રહ્મ સૃષ્ટિની વાત જવા દો, બરાબર, ઈશ્વર સૃષ્ટિની વાત જવા દો, પણ જીવ સૃષ્ટિ છે, પણ જીવ સૃષ્ટિને પણ તારતમ વાણીનો રંગ લાગી ગયો, વિતક વાણીનો રંગ લાગી ગયો, અને એ પ્રમાણે પોતાનું જીવન જીવે તો એ જો આત્મસાત કરે તો એના વ્યવહારની અંદર પણ, કાર્યશૈલીની અંદર અને એના જીવનની અંદર તરત મહેક આપણને મળે કે કંઈક સારી મહેક એના જીવનમાંથી આવી રહી છે. આપણે આપણા જીવનનો મોટા ભાગનો સમય વાણી, વિતક અને વાણીનું ચિંતન, મનન, મંથન કરવામાં પસાર કરવો જોઈએ. આમ તો આપણને ઘણો બધો સમય મળે છે, પરંતુ એમાં 1 કલાક પણ આપણે ક્યારેક પસાર ન કરીએ તો પછી શું કરવાનું? જો વધુ વધુ આપણે મનન મંથન કરીશું ને તો શું થશે? આપણા મનમાં નેગેટિવ વિચાર આવવાનો સમય જ નહીં રહે. કારણ કે તમે સતત તમારા ચાપની અંદર રચ્યા પચ્યા છો, બરાબર, વિતક વાણીનું મનન મંથન કરીએ છીએ, સત્સંગની ચર્ચા કરીએ છીએ, હકારાત્મક અભિગમ છે, તો નેગેટિવિટી ક્યારેય નહીં આવે. અને માયાના કાર્ય જ્યારે કરીશું ને તો માયાના કાર્યો પણ ધણીજીની કૃપાથી બધા સરળતાથી થઈ જશે. આપણી પણ માયા હાવી થઈ શકશે નહીં. એવું ઈમાન રાખીને આપણે જીવન જીવવાનું છે. જ્યાં સુધી જીવ વાણી અને વિતકમાં ઓતપ્રોત રહે છે ત્યાં સુધી ત્રિગુણની અસરથી રહિત હોય છે. વાહ વાહ વાહ! આ જગતના જે ગુણ છે, બરાબર, આ ગુણ એ તમને અસર કરશે નહીં. કેમ? તમે વાણી વિતકની અંદર ઓતપ્રોત છો. જન્મ રહીએ કોરા રહીએ એવી વાત છે આ. અને અહંકારમાં રહીને કાર્ય કરીશું તો કાર્યશૈલીમાં અહંકાર દેખાશે. એટલે અહંકાર રાખીને આપણે કોઈ કાર્ય કરવાનું નથી. સુંદર સાજી જોશનો ફરિશ્તા, જોશનો ફરિશ્તા એટલે રાજ્યનો જોશ એટલે અક્ષર બ્રહ્મની આવેશ શક્તિ, જબરાયેલ શક્તિ જેને કહેવામાં આવે. જોશનો ફરિશ્તો દરેક બ્રહ્માંડમાં આવે છે. આ તો આપણે આ બ્રહ્માંડમાં છીએ, પણ અગાઉ પણ જેટલા બ્રહ્માંડ થયા અને થશે એમાં ફરિશ્તા તો આવે જ છે અને પરમ તત્વનું જ્ઞાન આપે છે. આ બ્રહ્માંડમાં પણ અગાઉથી આવીને પરમધામની બ્રહ્મ આત્માઓ આ જગતમાં ખેલ જોવા માટે આવશે. તેના સંકેતો આપણને શાસ્ત્રોમાં જોવા મળે છે. સુંદર સાજી મૂળ સ્વરૂપ કી ચિત્ત કી બાતે તારતમ્ય કઈ રૂપ. હા, કે સાર તત્વ કહી દીધું અહીંયા આગળ. મૂળ સ્વરૂપની ચિત્તની વાતે તારતમ્ય કે પરમધામની અંદર આપણે રાજી સાથે આનંદની લીલાઓ કરતા હતા. પરમધામની બ્રહ્માંગનાઓને પરમધામની અંદર જે જ્ઞાન ન હતું એ જ્ઞાન આ જાગણી લીલાના બ્રહ્માંડમાં
થઈ રહ્યું છે. સોના આધારે આ ધણીજી આપણને તારતમ વાણી આપી, અને તારતમ વાણીની અંદર જ બધું છે. મૂળ સ્વરૂપ કી ચિત કી બાતે તારતમ મેં કર્યું. પરમધામમાં જે જ્ઞાનની જાણકારી આપણને ન હતી તે જગતમાં આપણને પ્રાપ્ત થઈ છે. બહુ મોટી વાત છે. અને સાથે સાથે અક્ષર બ્રહ્મને પણ એનું જ્ઞાન નહોતું કે મૂલ મિલાવાની અંદર કેવું છે. અક્ષર બ્રહ્મને પણ એ જ્ઞાન પ્રાપ્ત થયું. હવે અક્ષર પાવે નહીં તો ત્રિગુણ તક કેસે હોય. અક્ષર બ્રહ્મને ના મળ્યું હોય તો ત્રિગુણ, ત્રિદેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ એમના સુધી કઈ રીતે આવે? અને એમના સુધી ના આવે તો પછી જીવ સુધી કઈ રીતે આવે? જીવ સુધી તો આ જ્ઞાન આવી શકે નહીં. પણ શું આ જીવ પાસે આ જ્ઞાન આવ્યું છે તો એમાં એ ભાગ્યશાળી, ખૂબ અહોભાગ્ય કહેવાય જીવનું, તેના જ્ઞાન પ્રાપ્ત થયું છે અને આત્મસાત કર્યું છે. આ છે પરમધામની વાત. સુંદર સાજી, પરમધામની આત્માઓને જગાડવા માટે આ નશ્વર જગતમાં વાણી સ્વરૂપે આપણા વાલાજી આવ્યા છે. હવે જીવ હોય તો જીવને ધર્મના લક્ષણો સમજમાં આવે કે ધાર્મિક ગ્રંથોની અંદર કયા કયા લક્ષણો હોય. પરંતુ જે સુહાગની આત્મા હોય એ સુહાગની આત્માના લક્ષણો કેવી રીતે સમજમાં આવે? પરમધામની જે બ્રહ્માંગનાઓ છે એમના લક્ષણો કઈ રીતે સામાન્ય વ્યક્તિને સમજમાં આવી શકે નહીં. આવો અલૌકિક જ્ઞાન આપણને મળ્યું છે, તેમ છતાં પણ આપણે દિન પ્રતિદિન લૌકિક માગણીઓ કરતા રહીએ છીએ. લૌકિક માગણી જરૂર છે. સંસાર છે, સંસારની અંદર આપણે ફરજ નિભાવવાની છે, આપણી જવાબદારી હોય, બરાબર, એ બધા કાર્યો કરીએ. પરંતુ તેની સાથે સાથે એક સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ પરમાત્મા સાથેનો જે નાતો છે એ અખંડ રહેવો જોઈએ. 24 કલાક તમે સુઈ જાઓ ને તે વખતે પણ એક કાગળની અંદર લખીને જે સુઈ જવાનું, હું પરમધામની બ્રહ્માંગના છું, હું મારી આત્માને ખૂબ જ પ્રેમ કરું છું, હું મારા ધણીજીને ખૂબ જ પ્રેમ કરું છું. આવું કાગળ મૂકી અને તમે ઉશિકા નીચે મૂકજો. સુંદર સાજ કરી જોજો. આ બહુ સરસ તમને મીઠી ઊંઘ આવશે. અને સવારે ઉઠીને પાછું એ વાંચવાનું. આ 3-4 એફર્મેશન એવા છે, એની અંદર એટલી તાકાત છે તો આપણને શારીરિક તંદુરસ્તી પણ આપે, માનસિક તંદુરસ્તી પણ આપે, જીવન જીવવાની શક્તિ આપે અને આત્માનું કલ્યાણ થાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીને, સુંદર સાજીને મારા કોટાન કોટી પ્રણામે.